અમરેલીના ખાંભા તાલુકાનું પીપળવા ગામ કે જ્યાં કેનાલમાંથી પાણી મળે તે માટેના ઘણા પ્રયાસો થયા, પરંતુ હજુ સુધી ખેડૂતો સુધી પાણી પહોંચ્યું નથી। મોભનેસ ડેમ આવેલો છે પીપળવા ગામે। આજથી 30 વર્ષ પહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ માટે કેનાલ બનાવવામાં આવી હતી। જો કે આ કેનાલ જર્જરિત અને બંધ હાલતમાં હોવાથી ખેડૂતો હેરાન છે। ખેડૂતોના મતે છેલ્લા 20 વર્ષથી સિંચાઈ વિભાગે કેનાલમાં પાણી છોડ્યું જ નથી। કેનાલ હાલ તૂટી ગઈ છે, તેમાં ઝાડી ઝાંખરા પણ ઉગી નીકળ્યા છે। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે આ કેનાલનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવ્યો હતો, તેમ છતાં કેનાલનું સમારકામ કરાયું નથી। ખેડૂતોની માંગ છે કે વહેલી તકે કેનાલનું સમારકામ કરાવી તેમાં પાણી છોડવામાં આવે। પીપળવા ગામના મોભનેસ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે તો 350 થી વધુ ખેડૂતોની 700 એકર જમીનને પિયતનો લાભ મળી શકે તેમ છે। આ તરફ સિંચાઈ વિભાગના અધિકારીનું કહેવું છે કે 20 વર્ષથી કેનાલ બંધ હોવાથી કેનાલ જ બુરાઈ ગઈ છે। 2 તબક્કામાં કામ શરૂ કરાશે। પ્રથમ તબક્કામાં ડેમનું સમારકામ કરવા વર્ક ઓર્ડર અપાયો છે, બીજા તબક્કામાં કેનાલની કામગીરી શરૂ કરાશે। આ કેનાલ છે એ જો ફરીથી રિપેર કરી અને બનાવવામાં આવે સરકાર દ્વારા તો અહીંયા 700 એકર જમીનને સીધો ફાયદો થાય એમ છે। છેલ્લા 8 દિવસથી આ ડેમનું પાણી નદીની અંદર છોડેલું છે અને ખોટી રીતે વેડફાડ થાય છે। આજથી અમારા ગામની અંદર પાણીની મોટી સમસ્યા ઊભી થાય છે અને આને રિપેરિંગ કરવાનું છે એની કેની રીતે કહેતા હોય તો જે કાંઈ રિપેરિંગ કરવાનું છે એ અત્યારે હાલ જગ્યા ખાલી થઈ ગઈ છે તો ત્યાંથી રિપેરિંગ કરી લઈને કાંઈ અંદર ઉકેરવાનું તો કાંઈ આમાં આવ્યું નથી કે કોઈ એની ગ્રાન્ટ નથી કે ઉકેરીને કાઢી દેવાનું છે એવી। હાલમાં એસ્ટિમેટની અંદર વાત કરું તો અમે 2 તબક્કાની અંદર કામગીરી લીધેલી છે। પહેલા તબક્કામાં ડેમના રિનોવેશનની કામગીરી લીધેલી છે, જેનો હાલમાં વર્ક ઓર્ડર આપી તાત્કાલિક હમણાં ચાલુ કરવામાં આવશે। હવે પછીના બીજા તબક્કાની અંદર કેનાલનું આયોજન કરવામાં આવશે।